નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. સ્વાગત છે આપનું આજના ટોપ 5 ન્યૂઝમાં. રાજ્યમાં 2 જુલાઈથી વરસાદનો જબરજસ્ત રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને 3 જુલાઈએ કેટલીક જગ્યાએ કહેર બનીને વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ, માળિયા હાટીનામાં 14 ઇંચ અને ડાંગના વઘઈમાં 13 ઇંચની સ્થિતિ વણસી છે. માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે. પૂરની સ્થિતિ વચ્ચે ગઈકાલે તાપીના વાલોડમાં 2 લોકોના તણાઈ જતા મોત નીપજ્યા હતા. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 48 તાલુકામાં 1 મિલીમીટરથી લઈને 1 ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કેન્દ્રીય રેલવે સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદની મુલાકાત લઈને ગુજરાતના વિકાસને લગતા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સને ગતિ આપવા સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારતના ટેકનોલોજી સેક્ટર માટે સૌથી મોટા સમાચાર સાણંદથી આવ્યા છે. સાણંદમાં સ્થાપનારો ભારતનો ત્રીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જેનું નામ સીજી સેમી OSAT છે, તે દેશની ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની યાત્રામાં ગેમ ચેન્જર સાબિત થશે. મંત્રીએ જણાવ્યું કે આ ગ્લોબલ પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે છે અને તેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવશે. સુરત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વચ્ચે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. લોકોને સમયસર મદદ મળી રહે અને બચાવ કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે અગાઉથી જ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી બચાવ કામગીરી હાથ ધરવા માટે ઓલપાડ ખાતે વડોદરા બટાલિયન 6 NDRF ની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમને સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપી કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે, જેથી પૂર, પાણી ભરાવ અથવા અન્ય કુદરતી આપત્તિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી શકાય. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મોટા જિલ્લાઓમાં વહીવટી ભારણ ઘટાડવા માટે 6 જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ મોટા જિલ્લાઓની કચેરીઓનું વિભાજન કરી ગ્રામ્ય અને વિસ્તાર વાર કચેરીઓ બનાવી છે, જે માટે હવે નવા જિલ્લા શિક્ષણ અધિકારીઓ કચેરીઓમાં ઇન્ચાર્જ DEO તરીકેના શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. 6 જેટલી નવી જિલ્લા શિક્ષણ અધિકારીઓ કચેરીઓમાં ઇન્ચાર્જ DEO ની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીને વધારવાનો હવાલો સોંપવામાં આવ્યો છે, તો ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ગાંધીનગર શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાન પ્રજાપતિને વધારવાનો હવાલો સોંપવામાં આવ્યો છે. અલ નીનોના પડકાર વચ્ચે કેન્દ્ર સરકાર ખેડૂતોની ઢાલ બની છે. કેન્દ્ર સરકારે બહુસ્તરીય તૈયારીઓ કરી નબળા ચોમાસાને લઈને 315 જિલ્લાઓ માટે સ્પેશિયલ રણનીતિ બનાવી છે. તેમણે કહ્યું છે કે અલ નીનોના સંકટની રાહ નથી જોવાની, પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. હાલ દેશ પર અલ નીનોનો ખતરો તોડાય છે, જેની અસરને પગલે ચોમાસું પણ નિયત સમય કરતા મોડું બેસ્યું છે, જેને કારણે દેશના વિવિધ રાજ્યોમાં પાણીને લઈને સમસ્યાઓ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો વાવણી કરીને વરસાદની વાત જોઈને બેઠા હતા, પરંતુ વરસાદે ઘણી રાહ જોવડાવી. ભયંકર ગરમી, ઓછો વરસાદ, આ બંને અત્યારે જોઈ રહ્યા છીએ, પરંતુ આગામી દિવસોમાં અલ નીનોની સફર પરિબળ બને તેવી શક્યતા છે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.